गुड मॉर्निंग। ગઈકાલે આપણે છેલ્લે માનવ વિકાસ 8 વાળો પ્રશ્ન ભણતા હતા, બરાબર ને? માનવ વિકાસ 8 ના નિર્દેશકો ભણતા હતા. તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે માનવ વિકાસ 8 માપવા માટેના 3 નિર્દેશકો છે, मतलब 3 માપદંડો છે. એમાંનું એક આપણે ભણી ગયા, बराबर? अपेक्षित आयुष्य वर्ष अथवा तो आंक आने के बाद सरेराश वर्ष. હવે બીજું ભણવાનું છે, આંકડાઓ તમારે યાદ રાખવાના છે. ગઈકાલે આપણે ભણ્યા હતા આંકડાઓમાં શું ભણ્યા હતા? વધારે 83.6 અને ઓછામાં ઓછા 20 વર્ષ. એ મુજબ ભારત દેશના વર્ષ હતા 68 વર્ષ. ઓકે, બરાબર ને? અપેક્ષિત આયુષ્યની અંદર વિશ્વમાં આખા વિશ્વને ધ્યાનમાં રાખી યુએનડીપી એ વધુમાં વધુ વર્ષ નક્કી કર્યા છે 83.4, ઓછામાં ઓછા નક્કી કર્યા છે 20. ભારતનો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ. હવે એવી જ રીતે આમાં પણ આંકડાઓ ભણવાના છે. બીજા નંબરે આવશે शिक्षण आंक, बराबर ने? शिक्षण आंक मतलब એનું નામ આપણે ભણ્યા હતા જ્ઞાન, બરાબર? હવે આની અંદર બે પેટા વિભાગ છે. અને બે પેટા વિભાગ અને બે ના આંકડા યાદ રાખો. તો પહેલું છે શાળામાં વિતાવેલા વર્ષો. એવું છે ને? શાળાકીય સરેરાશ વર્ષ છે. શાળાકીય સરેરાશ વર્ષ. શાળાકીય સરેરાશ વર્ષ. અને બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષ. એવું છે ને? આ બે ભાગેલા છે બંને શાળાકીય બાબતો. એકમાં વટાઈ ચૂક્યા હોય, ભણી ચૂક્યા હોય એ છે, અને બીજામાં બાળક કેટલા વર્ષ શાળામાં વિતાવશે એ છે. તો બંનેની વ્યાખ્યા રાખવાની. શાળાકીય સરેરાશ વર્ષની અંદર 25 વર્ષ નો પુખ્ત વ્યક્તિ જેની ઉંમર 25 વર્ષની થઈ ગઈ છે એવાની વાત છે, તમારી નહીં. 25 વર્ષનો પુખ્ત વ્યક્તિ એને શાળાની અંદર કેટલા વર્ષો વિતાવ્યા હતા ભૂતકાળ, એની એવરેજ કાઢવાની છે. 25 વર્ષનો પુખ્ત વ્યક્તિ એ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા એની વાત છે. તો એમાં હજી અમે નીચે લઈએ. મહત્તમ નક્કી કરવાના છે 11.6 13.3 અને 0. સામેની સાઈડ 0 નક્કી કરેલું છે. હવે એવી રીતે 2015 મુજબ ભારત અંશે 5.4 છે, 5.4 છે. આ યાદ રાખવાના.
जब हमें राખ્યું હતું 83.6 મહત્તમ ऊंचा 20 वर्ष तो भारतનું આયુષ્ય કેટલું નીકળ્યું તો 68 વર્ષ આંકડા જે આપણે ખાસ મૂલ્યાંકન એવી રીતે શિક્ષણની વાત કરીએ છીએ એનો પહેલો ભાગ છે શાળાકીય સરેરાશ વર્ષ मतलब 25 વર્ષના પુખ્ત વ્યક્તિ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા તો મહત્તમ નક્કી કરેલા હતા વર્ષો 13.3 જીરો દાયરામાં 13.3 અને શૂન્ય તો એમાં ભારત દેશનું 2015 મુજબ આંકડો આવ્યો હતો 5.4 વર્ષ ભારતમાં 2015 ની જે વસ્તી હતી એનો ભૂતકાળ જોઈ લીધો એના સુધી પહોંચી ગયા કે 25 વર્ષના જેટલા વ્યક્તિઓ હતા એ 25 વર્ષની ઉંમરથી શાળાકીય સરેરાશ વર્ષ એમને 25 વર્ષના કેટલા વર્ષ શાળામાં વિતાવ્યા પણ એમના તો એમને એવરેજ 5.4 ઓછી ગયો 25 વર્ષનો યુવાન હોય तो 5 वर्ष बाळपणના કાઢી નાખ્યા છઠ્ઠા વર્ષે શાળામાં બેઠો તો 6 થી પછી ભણતર ન કરે ઊંચ શિક્ષણ સુધી 26 હતી વર્ષ સુધી ભણવાનું આવે પછી તો પાકા તો બધા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય તો આંકડો કેવો આવે વધારે આવે ને આંકડો ફોરેનમાં મતલબ નોર્વે દેશ આપણે ભણ્યા હતા પ્રથમ હે ને તો પાછળ જે પુસ્તક આવ્યું તમે જો બધું આપેલું શાળાનું સરેરાશ વર્ષ અપેક્ષિત વર્ષ આયુષ્ય છે નોર્વેનું ખાલી જોતા જાઓ છે ને બહાર અને આપણે શું કર્યું 5.4 ને આપણે આના પરથી આપણને આપણી સાક્ષરતાનો ખ્યાલ આવે હવે આપણી સાક્ષરતા મેરેજ જોયા તો 85% પહોંચી પણ 85% ઓન પેપર આપણે વાત થઈ ગઈ બરાબર ખાલી ભણ્યા હોય એ હાથ ચોપડી ભણી ઉતરી જાય કે 7 ધોરણ ભણી ઉતરી જાય તો 10 ભણી ઉતરી જાય જેટલા ઓછા ધોરણ ભણવાનું છોડી દે એટલું આપણું કેવું આવે ઓછું આવે ને કારણ કે કોઈ એક વ્યક્તિ 7 ધોરણ ભણી ઉતરી જાય તો શાળામાં કેટલા વર્ષ દેવા 7 કોઈ ભણતું જ નથી તો એને શૂન્ય 10 વર્ષ વિતાવ્યા કોઈ 15 વર્ષ કોઈ 7 કોઈ 3 કોઈ 10 ભારતમાં વધારે એવા કે શાળામાં 10 વર્ષ માંડ વિતાવે હવે પાછા એવાય છે કે શૂન્ય આવે એટલે એવરેજ કેવી આવે ઓછી આવે ને એટલે 25 વર્ષનો પુખ્ત વ્યક્તિ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા આ એમાં વધારે નક્કી કરેલા છે 13.3 આનાથી ઊંચો આંકડો કેવી હોય છે નોર્વે ભારત છે ને નોર્વે કેટલો છે 12.6 શાળાકીય સરેરાશ વર્ષ 12.6 એનો વર્ષ છે નોર્વેનો 12.6 આનો એકેય નથી છે એટલો આંકડો એટલે એવી રીતે આપણે ગઈકાલે ભણ્યા હતા આ વધુ નક્કી કર્યું આટલું કર્યું નહીં હોય જોવું તો છે 82.6 છે 83 છે ને ઓસ્ટ્રેલિયા સ્વિટ્ઝરલેન્ડ 83 તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વધુમાં વધુ થોડું આગળ રાખે અહીંયા સુધી કોઈ પહોંચ્યું નથી અને આપણું છે 82 વર્ષ સુધી છે દુનિયાના જે પ્રથમ દેશો છે સ્વિટ્ઝરલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા નોર્વે આપણે એવી જ રીતે આમાં પણ વધુમાં વધુ નક્કી કર્યા 13.3 આમાં પણ હાઈએસ્ટ આપણો 12 નો છે 13 છે ને 13 છે અને આપણે એ હિસાબે 2015 મુજબ જોવા જાવ તો 5.4 मतलब 25 વર્ષના જેટલા ભારત દેશની અંદર યુવાનો હતા 25 વર્ષના 25 વર્ષ ભણતો એટલા ભણતો ધ્યાન શું રાખવાનું 25 વર્ષ કે 25 વર્ષના યુવાને શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા તેની એવરેજ ભારતની 5.4 પાંચમું ધોરણ આખું ચોથું ધોરણ પાંચમું ધોરણ આખું અને છઠ્ઠું ધોરણના 4 કેવો મતલબ એવો વિચાર કરો 5.4
પછી સાક્ષરતાનો દર વધતો જાય એમાં આપણો કેવો થતો જાય વધતો 2015 થી ફાઇનલ થઈ ગયું ને હવે આ ભાગ પૂરો એક શાળાકીય સરેરાશ વર્ષ પૂરા હવે બીજો ભાગ હજી બાકી છે અપેક્ષિત શાળાકીય વર્ષ અપેક્ષિત શાળાકીય વર્ષ હવે આમાં શું રાખવામાં આવી અપેક્ષા આની વ્યાખ્યા શું બની હતી 25 વર્ષના પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો ભૂતકાળ થઈ ગયો હવે અહીંયા શું રાખવામાં આવે અપેક્ષા રાખવામાં આવે કે 5 વર્ષનું બાળક અહીંયા કેટલી ઉંમર આપી છે આપણને 5 વર્ષનું બાળક એડવાન્સ ભવિષ્ય દેખાડવામાં આવે કે 5 વર્ષનું બાળક હવે પછી શાળામાં કેટલા વર્ષ વિતાવશે એને શું કહેવાય અપેક્ષિત શાળાકીય વર્ષ અપેક્ષા રાખવામાં આવે કે બાળક હવે પછીનું જે બાળક છે 5 વર્ષનું એ શાળામાં આટલા વર્ષો વિતાવશે એ 5 વર્ષ યાદ રાખવાના છે અહીં યાદ રાખવાના છે 25 વર્ષ 25 વર્ષ મુજબ મહત્તમ છે 13.3 ન્યૂનતમ છે 0 અહીંયા 5 વર્ષ મહત્તમ છે બાકી છે 0 નહીં સોરી આમની ઓકે ખાલી તો વ્યાખ્યા છે 5 વર્ષનું બાળક 25 વર્ષ આમાં 5 વર્ષનું બાળક શાળામાં કેટલા વર્ષ વિતાવશે એની ઘણી અપેક્ષા રાખી છે હવે એમાં મહત્તમ નક્કી કરેલા છે મહત્તમ વર્ષ 11 પોઈન્ટ કેટલા છે 11.7 છે અને ન્યૂનતમ ભારતમાં તો 18 છે સોરી 18 વર્ષ અને ન્યૂનતમ 0 તો ભારતનો આવશે 11.7 વર્ષ મળતો બરાબર અને 13.3 હતા અહીં શું થઈ ગયું 18 વર્ષ મહત્તમ 18 કરીને હવે વિકસિત દેશો મતલબ દરેક દેશનો વિકાસ આગળ નીકળતો જાય એટલે વર્ષ વધારી દીધા મહત્તમ 18 નક્કી કર્યા એવી અપેક્ષા રાખવામાં આવે કે 5 વર્ષનું બાળક આગળ જતા શાળાની અંદર વધુમાં વધુ કેટલા વર્ષ વિતાવશે 18 એવી અપેક્ષા રાખી 18 વર્ષ વિતાવશે એવી અપેક્ષા રાખી ન્યૂનતમ તો 0,000 હવે એ મુજબ અહીંયા જે 2015 મુજબ ભારતના 5.4 વર્ષ સરેરાશ નીકળ્યા શાળાકીય સરેરાશ વર્ષ અહીંયા ઈ પ્રમાણે જોવા જાવ તો એવી અપેક્ષા રાખવામાં આવે છે ભારતમાં કે ભારત દેશનું 5 વર્ષનું બાળક ભવિષ્યમાં અપેક્ષિત શાળાકીય વર્ષો એના નીકળશે 11.7 મતલબ અત્યારનું જે બાળક છે એ વખતનું જ્યારે આંકડો બહાર આવ્યો 2015 માં ત્યારે એ 5 વર્ષનું બાળક શાળામાં કેટલા વર્ષ વિતાવશે આવી અપેક્ષા રાખી 11.7 પણ આવું શક્ય પણ બને નહીં 2-4 વર્ષ પછી કોઈ ન ભણવાનું ઉતરી જાય કોઈ 3 ચોપડી કોઈ 7 ચોપડી કોઈ 10 ચોપડી અમુક ટકા લોકો જેવા હોય કે જે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે શાળામાં 22 વર્ષ વિતાવે 20 વર્ષ વિતાવે શાળામાં 12 ધોરણ સુધી આવે 12 વર્ષ થઈ ગયા પછી 3 વર્ષ બેચલર ના આવે 3 વર્ષ 12 ને 15 થયા 2 વર્ષ પાછા માસ્ટર ના આવે 17 વર્ષ થઈ ગયા કોઈ એકાદું વર્ષ તાલીમી આવે 18 વર્ષ થઈ ગયા અને એનાથી આગળ એમએડ કરવાનું હોય પીએચડી કરવાની હોય કે બીજું કોઈ ઇતર ભણવાનું હોય 22 વર્ષ આવે 22 તો પાકા આપણે કેટલા વર્ષ અપેક્ષા રાખી 11.7 આ બંને આંકડાઓ યાદ રાખવાના બીજું આ કયો આપણે શું ભણી માનવ વિકાસ આંકડા નિર્દેશક પહેલું ભણ્યા હતા અપેક્ષિત આયુષ્ય આ
એવી રીતે બીજું બેડા શિક્ષણ આંક. એમાં બે ભાગ છે, એક શાળાકીય સરેરાશ વર્ષ અને એક અપેક્ષિત શાળાકીય વર્ષ. શાળાકીય સરેરાશ વર્ષની અંદર 25 વર્ષના પુખ્ત વ્યક્તિને ધ્યાનમાં રાખી આંકડાઓ નક્કી કર્યા છે. મહત્તમ છે 13.3 અને ન્યૂનતમ હોય 0. હવે વધુ આ છે, આનાથી આગળ કોઈ દેશનું છે ને એટલે આંકડો નક્કી કર્યો. એવી રીતે 2015 મુજબ જોવા જાવ તો ભારત દેશનો આંકડો કેટલો આવ્યો? 5.4. એવી જ રીતે બીજો નંબર છે એનો પેટા વિભાગ અપેક્ષિત શાળાકીય વર્ષ. 5 વર્ષનું બાળક શાળામાં કેટલા વર્ષ વિતાવશે, અને અહીંયા 25 વર્ષના પુખ્ત વ્યક્તિ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા, અને અહીંયા હવે વિતાવશે. આ ભવિષ્ય છે, આ થઈ ગયો ભૂતકાળ. કેટલા વિતાવ્યા હતા એની વાત છે, અને અહીંયા 5 વર્ષનું બાળક કેટલા વર્ષ વિતાવશે આને ધ્યાનમાં રાખીને અપેક્ષા રાખવામાં આવે છે. તો ખાલી અપેક્ષા જ છે, આંકડા આની કરતા બહાર નીકળી જાય, આની કરતા નીચે આવી જાય, પણ સાક્ષરતાનો દર દિન પ્રતિદિન વધતો જાય છે એટલે આંકડો કદાચ આગળ નીકળી પણ જાય. ઘણા પછી તમે શું કહી જાય ન પણ એકડે એકથી ભણવાનું, ખાલી ઓનલાઈન ઓન પેપર નામ બોલતા હોય એવું બને. દૂરના અંતરિયાળ વિસ્તારોમાં ખાલી બાળકનું 5મા ધોરણમાં નામ બોલે છે, શાળાએ જતું નથી, પણ એની ગણતરી આમાં થઈ ગઈ. ભારતમાં સાક્ષરતાની વ્યાખ્યા જાય કે 6 થી 14 વર્ષની ઉંમરનું બાળક કોઈ એક ભાષા લખી શકે, વાંચી શકે, સમજી શકે એટલે એને સાક્ષર ગણવામાં આવે. એને સાક્ષર ગણવામાં આવે. એનું નામ ઓલરેડી 5મા ધોરણમાં બોલતું હોય, 5મા ધોરણમાં પાસ થઈ ગયું, નિયમ તો પાસ કરવાના હતા, 6ઠ્ઠામાં પાસ થઈ ગયું, શાળાએ ગયો નથી, તો એની ગણતરી શેમાં થાય? ઓલરેડી આમ જોવા જાવ તો શિક્ષિત કહેવાય. વિશ્વમાં જે વિકસિત દેશો છે ને, વિશ્વના વિકસિત દેશો વિશ્વના, ત્યાં આ રેશિયા ઊંચા છે. એની પાછળનું કારણ ભણે છે, એ ભણે છે, છેક સુધી ભણે. એટલે તમે જો એ કોષ્ટક કાઢો પાછળ આંકડા જો બધા ઊંચા છે, અને ભારતનો આપણો છેલ્લે જો છે આ બધા આંકડા તમે જો બધા 18, 19, 18 પહોંચી ગયા, 15, 13 અહીંયા પહોંચી ગયા. વિભૂતિ છે ને છે ને 20. કયો દેશ છે? ઓસ્ટ્રેલિયા 20, અને આપણે 11. એ પાછા સાચા તો નહીં, સાચા કાઢવા જાવ ને કે રોજ શાળાએ ગયો 80% હાજરી પ્રમાણે લો ને તો 5.6 આવી જાય, 6 આવી જાય, 11 માંથી સીધા 6 આવી જાય. એ પછી તું કરે ને પાસ કરતા તો 3 વર્ષ આવી જાય. એટલે ભારત દેશ માનવ વિકાસ આંકની બાબતમાં કેવું છે? પાછળ. એટલે ભારત દેશનો ક્રમ વિશ્વમાં કેટલો છે? 130. આવું. ત્રીજું આપણે આ જે ભણવાનું છે એ ભણી લઈએ. આવક આંક છે ને, આવક આંક મતલબ માથાની આવક. ત્રીજું છે આવક આંક, જેને માથાદીઠ આવક સાથે લેવા દેવા છે. માથાદીઠ આવક ત્યારે વધે જ્યારે દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે. જીવન ધોરણ આની સાથે સંબંધ છે. ત્રીજું આપણે આવક આંક નહીં લેવા, જીવન ધોરણ મેઇન બાબત છે. એટલા માટે કે જે દેશની રાષ્ટ્રીય આવક વધુ એ દેશની માથાદીઠ આવક વધુ. માથાદીઠ આવક વધુ એટલે એના જીવન ધોરણ પણ ઉચ્ચ કક્ષાના હોય. એટલે એને આની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. એને જીડીપી કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને બીજું છે GNI, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, GNI. અંગ્રેજીના ખાલી શબ્દો છે, એટલે ગુજરાતી તો આ જ થાય, અંડરલાઈન કરી નાખો. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, કુલ ઘરેલું પેદાશ
અને અંગ્રેજીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ. પ્રોડક્ટ મતલબ પેદાશ. આ પ્રમાણે જીવન ધોરણ આના આધારે નક્કી થાય. કોઈ પણ દેશની માથાદીઠ આવક તમારે ફરજિયાતપણે અમેરિકન ડોલરમાં જ મપાય, નક્કી કરેલું. આખા વિશ્વના કોઈ પણ દેશોની માથાદીઠ આવક ફરજિયાત શેમાં માપવામાં આવે? ડોલરમાં. ફરજિયાત ડોલરમાં જ માપવાની. દરેક દેશનું ચલણી નાણું જુદું જુદું છે, પણ એની માથાદીઠ આવક તો શેમાં મપાય? અમેરિકાના ચલણમાં ફેરવવાની. શેમાં ફેરવવાની? ડોલરમાં. MCQ નો પ્રશ્ન છે. વિશ્વના કોઈ પણ દેશની માથાદીઠ આવકને ખાલી જગ્યા દેશના ચલણ મૂલ્યમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો શું આવે? અમેરિકન ડોલરમાં એને કન્વર્ટ કરવાની. અને ભારતની આવક રૂપિયામાં હોય, આપણે પાછળ શું બોલી? રૂપિયા. 5 કરોડ રૂપિયા એને કન્વર્ટ કરવાના ડોલરમાં. એટલે 5 કરોડ રે 5 કરોડનો કેટલામો ભાગ થઈ જાય? 73 રૂપિયા હે ને. $1 બરાબર 73 રૂપિયા છે. 74. આપણા 74 રૂપિયા અને એમનો 1 કરોડ. આપણી આવક તો ઘણી બધી હોય, ડોલરમાં કન્વર્ટ કરો એટલે કંઈ થાય? આવક તો ઘણી બધી દેશ. એટલે ઈ બે એમાં જે આંકડા આપ્યા છે એ યાદ રાખો. માથાદીઠ આવકનું સૂત્ર શું હોય? પેલા તો માથાદીઠ આવકનું સૂત્ર શું હોય? કુલ દેશની કુલ રાષ્ટ્રીય આવક એને કોના વડે ભાગવાની? દેશની કુલ વસ્તી વડે ભાગવાની. જે આંકડો મળે એને શું કહેવાય? માથાદીઠ. પ્રશ્ન ક્યાં થાય? રાષ્ટ્રીય આવક તો બહુ બધી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તો બહુ બધી છે દેશની, અને GNP પણ છે, ગ્રોસ નેશનલ ઇન્કમ પણ છે, બહુ બધી છે દેશની કુલ રાષ્ટ્રીય આવક ઘણી બધી. પણ એને ભાગવાની કોની સાથે થાય? 133 કરોડ સાથે આવકને ભાગવાની છે. એટલે અહીંયા જે આંકડો આવે છે બરાબર થઈ, એ માથાદીઠ આવક કેવી આવે છે? ઓછી. એટલે દેશની પાછી આવક ઓછી થઈ જાય, એને પછી કન્વર્ટ શેમાં કરવાનું? ડોલર. આ ત્રીજો મહત્વનો આંક છે. માનવ વિકાસ આંક માટેના જે નિર્દેશકો છે, ત્રીજો મહત્વપૂર્ણ આપણો કયો આ ભણ્યા? ગઈકાલે અપેક્ષિત આયુષ્ય, હવે પાછું શિક્ષણ, હવે આંકડા નીચા. ત્રીજું છે માથાદીઠ આવક, એના આંકડા નીચા. 2015 મુજબ ભારત દેશનો જે માથાદીઠ આવકનો આંકડો છે કે 54-57 હોય ને ડોલર, 5497 ડોલર છે. આ કુલ શું થઈ? રાષ્ટ્રીય આવક. પછી માથાદીઠ આવક તો એને રાષ્ટ્રીય આવકને પછી શેના એમાં ભાગાકાર કરવાનો? વસ્તી. પછી શું આવે? માથાદીઠ આવક તો પછી જ બહાર આવે ને. આ તો રાષ્ટ્રીય આવક થઈ. હજી માથાદીઠ આવક પછી એના કરતાં ઓછી થઈ જાય, $5238 ડોલર. તમે કોષ્ટક જોવો એમાં ખ્યાલ આવશે. ભારત દેશની માથાદીઠ આવક, બીજા દુનિયાના દેશ જે છે પેલા 5 ની માથાદીઠ આવક છે ને 60,000, 55,000, 50,000, અહીંયા આપણે હજી 5,000. એટલે ભારત દેશ માનવ વિકાસ આંકમાં 130મો ક્રમ ધરાવે. તો વિચાર કરો તમે, પહેલો ક્રમ છે નોર્વેનો. તો નોર્વેના આંકડા કેટલા બધા ઊંચા છે? સરેરાશ આયુષ્યના વર્ષ તો એના નીચા જ છે, પણ આમાં આગળ આવક આંકમાં આગળ છે. આમાં તો ઓસ્ટ્રેલિયા આગળ નહીં કરતા, પણ ઓસ્ટ્રેલિયા પછી આવકમાં નોર્વે કરતા નીચે. હવે માનવ વિકાસ આંકનો ક્રમ વિશ્વના દેશોને કેવી રીતે આપવામાં આવે ખબર પડી? આ 3 બાબતોના આંકડાને ધ્યાનમાં રાખી અને દુનિયાના દેશોને માનવ વિકાસ આંકના ક્રમ અપાય. એમાં પહેલો નંબરનો દેશ છે નોર્વે. એટલે અમેરિકા કરતા પણ સુખી સંપન્ન કોઈ વિશ્વમાં દેશ હોય તો એ કયો થયો? નોર્વે. હવે દુનિયાના દેશોને
આમાં ગણતરી કરવામાં આવી રહી છે. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ.